તો ભાવનગરથી સુરત સુધી લઠ્ઠાની આ અસર દારૂ લઈ અને સુરત આવેલા સંજય ડોડિયાની તબિયત લથડી છે। ભાવનગરથી લાવેલો દારૂ પીધા બાદ તબિયત તેમની બગડી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેઓ સંજય ડોડિયાની હાલત અત્યંત ગંભીર છે। લઠ્ઠાકાંડ બાદ નકલી દારૂના નેટવર્કની તપાસ તેજ કરવામાં આવી। ભાવનગરથી સુરત સુધી પોલીસ તંત્રમાં દોડધામ મચી છે। તો આજ મુદ્દે વધુ વિગતે જાણકારી મેળવીએ સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ રહ્યા છે। ચેતન, જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનો વેફલો અને બેરોકટોક રીતે જે રીતે વધી રહી છે, સુરતમાં પણ ભાવનગરના આ કનેક્શન જોડાયા છે। લઠ્ઠાની ઘટના સુરત ખાતે પણ થઈ, શું અપડેટ આપની પાસે? जी बिल्कुल थी गांधीना गुजरात में भले दारू पर प्रतिबंध मुकायो होय परंतु सूरत सहित समग्र गुजरात राज्य की बात करिए तो कोणे कोणे जे दारूनी जे हाथड़ीओ छे ते चाली रही है, जेमां खास करीने भावनगर में जे रीते रॉयल स्टेग नामनी जे दारू छे ते दारू पीता बाद 22 जेटला जे युवानो छे ते 22 युवानो पर असर जोवा मळी हती। जे पैकी 8 जेटला जे युवानो छे त्या नकली दारू पीधा बाद तेमना करुण मौत निपज्या हता। आ जे नकली दारू छे ते सूरतनो जे संजय डोडिया नामनो जे युवान छे तेने पण पीधो हतो अने त्यारबाद भावनगरथी ते सूरत आव्यो हतो। सूरत आव्या बाद तेनी तबियत लथरी हती। तबियत लथड़तानी साथे ज तेने सौप्रथम तो सूरतनी पर्वत पाटिया स्थित होस्पिટલમાં दाखल करवामां આવ્યો હતો। ત્યારબાદ अलग अलग 3 જેટલી જે હોસ્પિટલ છે તે બદલવામાં આવી હતી। ત્યાં તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવારમાં સુધારો ન આવતા તેને સુરતની આઈએનએસ જે હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હાલમાં જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જે સંજય ડોડિયા છે તેની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો જે સ્થાનિક પોલીસનો જે ટીમ છે તે ટીમ સંજય ડોડિયાના જે રૂમ છે તે રૂમની બહાર પહેરેદારીમાં જોડાયો છે। જે પરિવાર છે તે પરિવાર પણ અંદર હાજર છે, પરંતુ જ્યારે G24 કલાકની ટીમ આવી ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે। મહત્વની વાત છે કે જે લઠ્ઠાકાંડ છે તે લઠ્ઠાકાંડની અસર હવે સુરતમાં પણ જોવા મળી રહી છે। ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડની અસર જોવા મળી હતી, લઠ્ઠાકાંડના કારણે 8 લોકોના મોત નીપજ્યા છે। ત્યારબાદ સુરત પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે। સુરત શહેરના તમામે તમામ જે દારૂના જે અડ્ડાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત હાલમાં જે સંજય ડોડિયા જે છે, સંજય ડોડિયાની હાલત ખૂબ જ નાજુક છે, સારવાર ચાલી રહી છે। આ ઉપરાંત જે હોસ્પિટલના જે મોટા જે તબીબ છે તે તેમની સારવાર આપી રહ્યા છે, પરંતુ હાલ આ સંજય જે રોયલ સ્ટેગની જે બોટલ છે તે ક્યાંથી લાવ્યો હતો, કેટલા રૂપિયામાં ખરીદી હતી તે અંગે તપાસનો વિષય છે। પરંતુ ભાવનગરથી આ જે દારૂની જે બોટલ છે તે તેને ખરીદી હતી, પીધા બાદ તેની જે તબિયત છે તે લથડી હતી અને ત્યારબાદ સુરતની 3 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ તેની તબિયતમાં સુધારો ન આવતા તેને સુરતની આઈએનએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હાલમાં તબીબી નિરીક્ષણ હેઠળ તેને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ ઉપરી અધિકારી દ્વારા પણ સંજયનો જે મોબાઈલ છે તે મોબાઈલની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે દારૂની જે બોટલ છે તે ક્યાંથી ખરીદવામાં આવી હતી, કોની પાસે ખરીદવામાં આવી હતી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો જે રીતે વાત થઈ રહી છે ઘટના ભાવનગરની અને સમગ્ર ગુજરાતમાં હવે આ નકલી દારૂ કાંડ છે એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ભાવનગરનો નકલી કાંડ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય। દારૂ પીધા પછી સુરતનો એક યુવક પણ ગંભીર હાલતમાં।